અધ્યાય 9મો શ્લોક 20 અને 21. ત્રણ વેદોના જાણકાર, સોમ પીનારા, પાપથી શુદ્ધ થયેલા, યજ્ઞ દ્વારા મારી પૂજા કરનારા, સ્વર્ગના માર્ગ માટે પ્રાર્થના કરે છે. તેઓ દેવતાઓના ભગવાનના પવિત્ર લોકમાં પહોંચે છે અને સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય આનંદ માણે છે. શ્લોક 21. જ્યારે તેમના કર્મફળ ખતમ થઈ જાય છે ત્યારે તેઓ વિશાળ લોકનો આનંદ માણીને નશ્વર લોકમાં પ્રવેશ કરે છે. આમ ત્રણ વેદોના આદેશોનું પાલન કરીને, વિષયોની ઈચ્છા રાખીને તેઓ આવવાની અને જવાની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ભગવાન કહે છે કે જે લોકોએ ત્રણ વેદોનો સારી રીતે અભ્યાસ કર્યો છે અને ધાર્મિક વિધિઓ માટે નિર્ધારિત નિયમો જાણ્યા છે, તેઓ સ્વર્ગીય આનંદ માણવાની ઈચ્છાથી યજ્ઞ જેવા પવિત્ર કાર્યો કરે છે. તેવા લોકો સ્વર્ગ અને દેવના દૈવી આનંદ માણવા આવે છે. મર્યાદિત કારણ ક્યારે પણ અમર્યાદિત અસર પેદા કરતી શકતું નથી. મર્યાદિત કારણ મર્યાદિત અસર જ પેદા કરે છે. તેથી તમે સ્વર્ગમાં જઈ શકો છો, ત્યાં બધા આનંદ માણી શકો છો, પરંતુ જ્યારે સારા કર્મફળ ખપી જાય ત્યારે તમારે પછીથી નવા કર્મ કરવા પાછા ફરવું જ પડે છે. આ ઈચ્છાઓ દ્વારા પ્રેરિત ધાર્મિક વિધિઓ ઝડપી પરિણામો આપે છે અને ભગવાન સૂચવે છે કે સ્વર્ગીય ક્ષેત્રોનો આનંદ માણ્યા પછી તેઓ તેમના સારા કર્મફળને ખપાવીને નશ્વર લોકમાં પાછા પ્રવેશ કરે છે. ભગવાન શ્લોકની છેલ્લી પંક્તિમાં એમ પણ ઉમેરે છે કે આ વ્યક્તિઓ ત્રણ વેદોનું પાલન કરીને અને સ્વર્ગની ઈચ્છા રાખીને આવે છે અને પાછા જાય છે, અને એમ તે આ ચક્રમાં ફસાઈ જાય છે. આ આધ્યાત્મિક અજ્ઞાનના સ્તરે માનવ જીવનનો સ્વભાવ છે. આમ જે લોકો ત્રણ વેદોમાં શીખવવામાં આવેલા ધર્મ એટલે કે કર્મકાંડનું પાલન કરે છે, તેઓ ફક્ત પુણ્ય વધારવા અને સ્વર્ગમાં જવાના વલણથી જુદા જુદા દેવતાઓનું યજ્ઞ કરતા રહે છે. ભગવાને પહેલાથી જ બીજા અધ્યાયમાં આનો ઉલ્લેખ કર્યો છે કે આવા લોકો ક્યારેય મનની સ્થિરતા મેળવી શકતા નથી, જે ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિનું ફળ છે.